હવે વાત કરીએ મેઘ સવારીની। જૂનાગઢ માળિયાહાટીમાં ધોધમાર વરસાદ, પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારમાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, તો માળિયાહાટીના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ગળુ, શેરબાગ તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। વિશણવેલ, ગળુ, સમઢિયાળા, ખોરાશા, જાનુડા અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો જડકા, ધણેજ, ભડુરી, ગળોદર, જૂથળ, પાણીદ્રા, લાઠોદરા, ગાગેચા જેવા અનેક વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગીરના અનેક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદ પડતા પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે, તો બીજી બાજુ ખેડૂતોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ બાજુ રાજકોટના ગોંડલમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। સવારથી જ અસહ્ય ગરમી અને બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ પણ ઠંડુ બન્યું છે। તો ગોંડલ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતા રોડ રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા। તો ગોંડલના બાંદ્રા ગામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અડધા કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। તો સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ બાજુ પોરબંદર જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો। સતત બીજા દિવસે બપોર બાદ વરસાદનું આગમન થયું હતું। વીજળીના કડાકા સાથે જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો, તો વરસાદ શરૂ થતા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। તો સુરતના ઓલપાડ તાલુકામાં પણ વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા 30 મિનિટથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગિરિમથક સાપુતારાની સુંદરતા 16 કળાએ ખીલી છે। કુદરતના ખોળામાં વસેલા સાપુતારામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ખુશનુમા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આ બાજુ નર્મદા જિલ્લાના કેવડિયામાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। કેવડિયાના ટેન્ટ સિટી 2 માં આહલાદક વાતાવરણ સર્જાયું હતું। રમતગમત કોન્ફરન્સ ચાલી રહી છે અને વરસાદ વરસતા ઉકળાટભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો બીજી બાજુ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના 2 દિવસના વરસાદના વિરામ બાદ આજે ફરી વરસાદ વરસ્યો છે। તમે જોઈ શકો છો તેમ કે જે આ ટેન્ટ સિટી 2 છે, ટેન્ટ સિટી 2 ખાતે હાલ વરસાદ વરસી રહ્યો છે। એક તરફ રમતગમત કોન્ફરન્સ ચાલી રહી છે અને આ કોન્ફરન્સમાં વરસાદ વરસતા ઉકળાટભર્યા વાતાવરણથી રાહત થઈ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસતા પ્રવાસીઓ પણ વરસાદની મજા માણી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે ઉકળાટભર્યા વાતાવરણમાં આ વરસાદ વરસતા જે પ્રવાસીઓ છે તે પણ ખુશખુશાલ થયા છે। ખાસ કરીને જગતનો તાત છે, જગતના તાતની વાત કરીએ તો આ જગતના તાતને વરસાદની રાહ જોઈ રહ્યા હતા। આજે વરસાદ વરસતા જે વાવણી લાયક વરસાદ વરસતા હાલ વાવણી કરી રહી છે, જેનું જે જીવનદાન મળતા ખેડૂત પણ ખુશખુશાલ થયો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો આ બાજુ સાસણમાં સિંહ પરિવારની મસ્તી સામે આવી છે। સાસણના જંગલ સફારીનો આ વિડીયો છે। વરસતા વરસાદમાં જોવા મળ્યા હતા સિંહ પરિવાર। પ્રવાસીઓએ આ ઘટના કેમેરામાં કેદ કરી છે। 1 માસના સિંહબાળ સાથે સિંહણ વરસાદમાં મસ્તી કરતા નજરે પડ્યા હતા। ભારે ઉકળાટ વચ્ચે વરસાદની મજા લેતો સિંહ પરિવાર સામે આવ્યો હતો। તો 11 જિલ્લામાં 5 વાગ્યા સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં પડી શકે છે વરસાદ। દક્ષિણ અને મધ્ય ગુજરાતના 5 જિલ્લામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 11 જિલ્લામાં 5 વાગ્યા સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના 6 સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના 5 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે।
તો રાજ્યમાં પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ સર્જાશે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પડશે અતિ ભારે વરસાદ। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં આગાહી કરવામાં આવી છે। તો આ બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। जून महीना में अत्यार सुधीमां 53% वरसाद नोंधायो छे। आजकल साउथ गुजरात में मोस्टली बारिश रहेगा और सौराष्ट्र में भी रहेगा, लेकिन हेवी रेन भी हो सकता है। साउथ गुजरात में हेवी आइसोलेटेड प्लेसेस में होगा और सौराष्ट्र कच्छ में भी होने का संभावना है। और कल हेवी टू वेरी हेवी होने का संभावना है। वलसाड़, नवसारी, डांग में वेरी हेवी होने का संभावना है और हेवी होने का संभावना है। सूरत, तापी, दमन, दादरा नगर हवेली में आइसोलेटेड हेवी रेन होने का संभावना है। और जो डिस्ट्रिक्ट कवर होगा भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, जूनागढ़, पोरबंदर। अहमदाबाद, गांधीनगर में बारिश ज़्यादा होने का ज़्यादा संभावना नहीं है, लेकिन जैसे थंडरस्टॉर्म एक्टिविटी हो सकता है, आइसोलेटेड कहीं एक आध जगह में हो सकता है। हवामान विभागनी वरसादने पगले आगाही व्यक्त करी छे। तो आगामी 5 दिवस वरसादी माहोल यथावत रहेशे। दक्षिण गुजरात अने सौराष्ट्रमां वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। दक्षिण गुजरातमां अति भारे वरसादनी आगाही करवामां आवी छे। तो आवतीकाले दक्षिण गुजरातमां पड़शे अति भारे वरसाद। सूरत, वलसाड, नवसारी, तापी, डांग, दमण, दादरानगर हवेलीमां आगाही व्यक्त करवामां आवी छे।